નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.1 જોઈશું. પાંચમો દાખલો જોઈશું. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ આપણે અહીંયા શોધવાના છે. તો બગીચાની બાજુનું માપ એટલે શું થશે? લંબાઈ અને પહોળાઈ. એટલે કે આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવાના છે. તો પહેલાં તો ધારી લઈએ, જે શોધવાનું કીધું હોય એ આપણે ધારવાનું. એટલે અહીંયા લંબાઈ અને પહોળાઈને આપણે ધારી લઈશું. ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે. અહીંયા આપણે એકમ મીટર હતું એટલે મીટર લઈશું. મીટર છે અને બગીચાની પહોળાઈ y મીટર છે. હવે આપણે કન્ડિશન જોઈશું. લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર હતી. અર્ધ પરિમિતિ એટલે તો પહેલાં તો પરિમિતિ સમજીશું. પરિમિતિ એટલે શું કહેવાય? અહીંયા લંબચોરસ બગીચો છે એટલે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 વાર લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા પરિમિતિ કેટલી થશે? 2 વાર લંબાઈ કેટલી ધારી આપણે? x વત્તા પહોળાઈ કેટલી ધારી? y. આ થઈ લંબચોરસની પરિમિતિ. પણ આપણે અર્ધ પરિમિતિ જોઈએ. અર્ધ પરિમિતિ કેટલી થશે? આનાથી અડધી, એટલે કે x વત્તા y થશે. માટે લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર કેટલી થશે? x વત્તા y થશે. અને એ આપણને 36 આપેલી હતી. માટે અર્ધ પરિમિતિ x વત્તા y બરાબર 36 કહેવાશે. બરાબર 36. આ થયું સમીકરણ 1. એ જ પ્રમાણે બીજી કન્ડિશન જોઈએ. લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ હતી એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ હતી. અહીંયા લંબાઈ કેટલી હતી? x. એ પહોળાઈ કરતાં આપણે અહીંયા લખીશું લંબાઈ એ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. એટલે કે લંબાઈ અહીંયા x હતી એટલે કે x બરાબર પહોળાઈ y કરતાં 4 મીટર વધુ થશે. એટલે x બરાબર y વત્તા 4 થશે. અહીંયાને સિમ્પ્લિફાઈ કરીએ. x y બરાબરની આ બાજુ આવશે તો ઓછા y, x ઓછા y બરાબર શું થશે? 4 થશે. આ થયું સમીકરણ 2. હવે અહીંયા આપણે આલેખની રીતનો ઉપયોગ કરીને x અને y ની કિંમત શોધીશું. આલેખની રીતમાં શું કરવાનું હોય? તો આલેખની રીતમાં બે સમીકરણના બે આપણે ઉકેલો શોધવાના હોય છે. તો અહીંયા પહેલાં સમીકરણ 1ના 2 ઉકેલ શોધીશું. તો સમીકરણ 1ના આપણે 2 ઉકેલ શોધીશું.
સમીકરણ 1 શું હતું? x વત્તા y બરાબર 36. અહીંયા આપણે કોઈ એક ચલને કરતા બનાવીશું. તો y ને કરતા બનાવીશું તો y બરાબર 36 ઓછા x થશે. હવે અહીંયા x ની કિંમત આપણે x ની કિંમત ધારવાની અને y ની કિંમત શોધવાની. તો પહેલાં આપણે x ની કિંમત ધારીશું. x બરાબર 12. x બરાબર 12 લઈએ તો y કેટલા મળે છે? x બરાબર 12 લઈશું તો y બરાબર માટે y બરાબર 36 ઓછા 12. 36 ઓછા 12 કેટલા થશે? 24. એટલે x બરાબર 12 લીધા તો y બરાબર કેટલા? 24 મળે. એ જ પ્રમાણે આપણે x બરાબર 24 લઈશું. હવે x બરાબર 24 લઈશું તો y બરાબર કેટલા મળશે? માટે y બરાબર 36 ઓછા 24 બરાબર 12 મળશે. એટલે જ્યારે આપણે x બરાબર 24 લઈએ ત્યારે y કેટલા મળશે? 12. હવે આ બંને ઉકેલ મળે અને આપણે બોક્સમાં દર્શાવી દઈએ. અહીંયા x, અહીંયા y. તો જ્યારે આપણે x બરાબર 12 લીધા તો y કેટલા? 24 મળ્યા. તો x બરાબર 12 લઈએ તો y કેટલા મળશે? 24. એ જ પ્રમાણે x બરાબર 24 લઈશું તો y બરાબર 12 મળશે. x બરાબર 24 લીધા તો y બરાબર 12 મળે. આ થઈ ગયા સમીકરણ 1ના ઉકેલ. હવે સમીકરણ 2ના ઉકેલ શોધીશું. સમીકરણ 2. તો પહેલા સમીકરણ 2 લખીશું. સમીકરણ 2 હતું x ઓછા y બરાબર 4. અહીંયા પણ આપણે y ને કરતા બનાવીશું. માટે y બરાબર y ને કરતા બનાવવો હોય તો y ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે +5 થશે. તો આ 4 હતો એ બરાબરની આ બાજુ આવશે તો -4 થશે. આ બાજુ x તો હતો જ, 4 થશે માઇનસ. એટલે y બરાબર x ઓછા 4 મળે આપણને. અહીંયા આપણે x ની કિંમત ધારવાની અને y ની કિંમત શોધવાની. તો પહેલા x બરાબર આપણે ધારીશું. x બરાબર 4 ધારીશું. x બરાબર 4 ધારીએ તો y બરાબર 4 ઓછા 4. x ની જગ્યાએ આપણે 4 લીધો તો 4 ઓછા 4 બરાબર 0 થશે. હવે x ની બીજી કિંમત ધારીશું આપણે 6. x બરાબર ધારીએ 6 માટે y બરાબર 6 ઓછા 4 એટલે કેટલા મળશે? 2 મળશે. તો આને આપણે હવે ટેબલમાં દર્શાવીશું. અહીંયા x, અહીંયા y. આપણે પહેલા x બરાબર 4 લીધા તો y બરાબર 0 મળે. x બરાબર 4 લીધા તો y બરાબર 0 મળે. એ જ રીતે x બરાબર 6 લીધા તો y બરાબર 2 મળે. x બરાબર 6 તો y બરાબર 2. હવે આ સમીકરણ 1 અને 2ના જે ઉકેલ શોધ્યા એને આપણે આલેખ પર દર્શાવીશું. હવે આ સમીકરણ 1ના ઉકેલ અને આ સમીકરણ 2ના ઉકેલ. બરાબર. તો આપણે આને હવે આલેખ પર દર્શાવીશું. એના માટે આપણે પહેલા આલેખ બનાવીએ. આ y અક્ષ બનાવીએ આપણે.
અને આ એક્સ અક્ષ બનાવી, બરાબર. હવે અહીંયા આ જગ્યાએ 0 આપણે 4 4ની ગેપ લઈએ, એટલે સ્કેલ માપ 4 લઈશું. તો અહીંયા 4 8 12 16 20 24 અહીંયા 28 આવશે. એ જ પ્રમાણે અહીંયા વાય અક્ષ પર 4 8 12 16 20 24 અને 28. આ એક્સ અક્ષ હતી, એક્સ અક્ષ, અને આ વાય અક્ષ. હવે આપણે બિંદુ નિરૂપણ કરીશું સમીકરણ 1નું. તો સમીકરણ 1માં જોઈએ તો x બરાબર 12 અને y બરાબર 24. તો x બરાબર 12 અને y બરાબર 24 કઈ જગ્યાએ આવશે? આ જગ્યાએ આપણને બિંદુ મળશે. આ બિંદુ થયું x બરાબર 12, એટલે કે x બરાબર 12 અને y 24. એ જ પ્રમાણે બીજું બિંદુ x 24 અને y 12, એટલે x 24 અને y 12 બિંદુ આપણને અહીંયા મળશે. x 24 અને y 12. હવે આ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા બનાવીશું. આ સમીકરણ 1ની રેખા હતી, એટલે અહીંયા લખીશું સમીકરણ 1. હવે એ જ પ્રમાણે આપણે સમીકરણ 2નું બિંદુ નિરૂપણ કરીને એમાંથી રેખા બનાવીશું. તો સમીકરણ 2માં પહેલું બિંદુ હતું 4 0, એટલે કે x4 અને y0. x4 એટલે અહીંયા મળશે, x4 અને y0 એટલે એ બિંદુ આપણને આ જગ્યાએ મળશે. બરાબર. એ જ પ્રમાણે બીજું બિંદુ અહીંયા 0. એ જ પ્રમાણે બીજું બિંદુ 6 2, એટલે x6 અને y2, એટલે 6 એટલે 4 અને 8ની વચ્ચે આવશે. x6 અને y2 એ 0 અને 4ની વચ્ચે, એટલે એ બિંદુ આપણને અહીંયા મળશે, આ જગ્યાએ મળશે. ઓકે, તો આ બે બિંદુને આપણે જોડીશું. આ રેખા આપણે સમીકરણ 2માંથી બનાવી, એટલે અહીંયા લખીશું સમીકરણ 2. સમીકરણ 2. બરાબર. હવે આ બંને રેખાઓ જે જગ્યાએ છેદશે એ આપણો ઉકેલ થશે. તો આ બંને રેખાઓ કઈ જગ્યાએ આ બિંદુ પર છેદે છે એકબીજાને, બરાબર. તો આનો જે એક્સ યામ હશે એ આપણો એક્સ થશે, અને વાય યામ એ આનો આપણો વાય થશે. હવે એક્સ યામ શોધવો હોય તો એને એક્સ પર લંબાઈશું,
તો XM મળ્યો આપણને 20, આનો XM 20 મળ્યો. એ જ પ્રમાણે y આમ શોધવું હોય તો y અક્ષ પર લંબાઈશું ઓકે, તો એ મળે આપણને 16. તો અહીંયા ઉકેલમાં આપણને ઉકેલ x બરાબર 20 અને y બરાબર 16 મળ્યા. y બરાબર 16 મળ્યા. હવે આપણે x બરાબર શું ધાર્યું હતું? લંબાઈ, અને y બરાબર પહોળાઈ. તો માટે લંબાઈ 20 મીટર અને પહોળાઈ y એટલે કે 16 મીટર છે. આ થઈ ગયો આપણો જવાબ.